આ તો મને હારગટી બે રોન ટોક પહોંચ્યા હતા પણ અમે વિચાર્યું નતું કે અમારા આથી આવું થાય. રામ રામ ભાઈઓ. તારી પાસે તારીખ 18 ઓગસ્ટ 2025 ના સવારમાં 8:30 વાગે હું અશોકભાઈ ના બાઇક માં ગાવ ગમો પહોંચ્યો હતો. ચમ કે કોંદડા મેળવા જવાનું હતું. ગમે છે ભાઈઓ ડેરી મારી બાધા ગોણા ખાતા હતા, ઢોલી ઢજુંગ ઢજુંગ ઢોલ વગાડતા બાધા કોરી મારી સકડી મારતા હતા. થોડી વાર સકડી મારી બાધા નાસે જો હેડી જો એમ કરતા કરતા ઠકોણા બંધ તળાવ કન પહોંચી ગયો હતો. ઠકોણા બંધ તો પહોંચી ગયો પણ નાસવાળાને એટલું હુર ચડ્યું નાચ જ કરતા હેડી જો તાળી પાડી જોન કાતો જોરદાર તાળી પાડતા પાછા. થોડી વાર નાસીને ગાવ બાધા કોણ મારા ને ભદ્રાઈ ગયા. હું હારગટી પાછા ઘર રવાના થઈ ગયા. ગાવ ઘેરાઈ જઈને સમજી નાયા પ્રમોદમ ભાઈ ફટાફટ ટકાટક તૈયાર થઈ ગયા. જેમ કે મને હારગટી બે જવાના હતા રોન ટોક મેળામાં ફરવા. ગાવ મને હારગટી બે રવાના થઈ ગયા રોન ટોક હાર. ગાવ રોન ટોક પહોંચ્યો ને ભાઈ ટ્રાફિક તો ઓહો સોતરા ગાડી નો ગયો ભાઈ એવું ટ્રાફિક હતું. અને ખાસ કરીને આપણે રોન ટોક આપણા મિત્ર ને મળવા આવ્યા હતા. ઓમ ખેડૂત મિત્ર જે લાખણી દે આવ્યા હતા. ગાવ ભાઈ મળી જાય ખૂબ બધી વાતો કરી. અને પછી આ બધા ભાઈઓ બે ઓગળી લોબી કરતા પણ આઈસ્ક્રીમ મારી બધી ભય નથી પડતી. હું વાટ જોઈ રહ્યો તો ભય પડે તો હું ખાઈ જઉં. અને પછી તો હું શું વાત જ કરું યાર. જે પણ ભાઈઓ મળ્યા બધા એમ જ કહેતા હતા તમારા વિડીયો મસ્ત આવે છે. એટલે ભાઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર યાર. આટલો બધો સપોર્ટ કરો છો. થેન્ક યુ સો મચ. બે હાથ જોડીને તમારો ખૂબ ખૂબ આભાર. બોલો જય શ્રી સીતારામ.